તો હવે આપણે બનાવીશું ફરાળી કોફતા ઇન ટોમેટો ગ્રેવી. જેના માટે સૌથી પહેલા આપણે કોફતા બનાવીશું. એના માટે આપણે બોઇલ પટેટો લીધા છે 200 ગ્રામ અને પનીર લીધું છે 60 ગ્રામ, જે બેયને આપણે ગ્રેટ કરી નાખ્યું છે. હવે રાજગરાનો લોટ નાખીશું 25 ગ્રામ જેટલો. હવે સિંગનો પાવડર નાખીશું 50 ગ્રામ જેટલો. હવે જીરું મરીનો ભૂકો 5 ગ્રામ છે અને સેંધાળું મીઠું 5 ગ્રામ લીધું છે, એ નાખીશું. હવે 10 ગ્રામ આદુ મરચા થઈને આપણે નાખીએ છીએ. 5 ગ્રામ જેટલો લેમન જ્યુસ નાખીશું અને મિક્સ કરીશું બધું. તો આપ જોઈ શકો છો કે આપણે કોફતા માટેનો ડો રેડી છે. હવે કોફતા બનાવીશું, આના ગોળ નાના નાના બોલ્સ કરીશું. તો આપણે કોફતાના બોલ્સ બનાવી નાખ્યા છે. હવે આપણે એમને ફ્રાય કરીશું. હવે કોફતાના બોલ્સ છે એ ફ્રાય થઈ રહ્યા છે. તો હવે રેડી છે આપણા કોફતા બોલ્સ, એને કાઢી લઈશું એક પ્લેટમાં. હવે આપણે બનાવીશું ફરાળી ટોમેટો ગ્રેવી. જેના માટે સૌથી પહેલા આપણે ઘી નાખીશું, જે છે 30 ગ્રામ. એમાં એક કટકો તજ અને એક એલચીનો નાખશું. હવે આપણે નાખીશું 10 ગ્રામ આદુ અને મરચા ચોપ કરેલા. એમાં આપણે નાખીશું 40 ગ્રામ કાજુ. હવે કાજુને થોડા સાતળીશું. હવે નાખીશું સિંગનો ભૂકો, જે છે 20 ગ્રામ. હવે આમાં નાખીશું આપણે 10 ગ્રામ ખાંડ, 5 ગ્રામ સેંધા નમક, 2 ગ્રામ જીરું પાવડર, 2 ગ્રામ મરી પાવડર. હવે નાખીશું 400 ગ્રામ ટામેટા, જેને આપણે કાપી લીધા છે. ટામેટાને આપણે જ્યાં સુધી થોડા સોફ્ટ ન થાય ત્યાં સુધી સાતળીશું. હવે આમાં 200 ગ્રામ જેટલું પાણી નાખીશું. હવે આમાં આપણે ઘરની મલાઈ નાખીશું 40 ગ્રામ જેટલી. હવે આને આપણે પકવવા દેશું જ્યાં સુધી થોડું પાણી ના ઉડી જાય ત્યાં સુધી. તો આપ જોઈ શકો છો કે ટમેટો હવે થોડા સોફ્ટ થઈ ગયા છે, ગ્રેવીમાંથી પાણી બી ઓછું થઈ ગયું છે. હવે આપણે આને પીસીશું. હવે આને થોડું ઠંડુ થવા દઈશું અને પછી પીસીશું. હવે આપણે આને પીસીશું. હવે આપણી ફાઇનલ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એને ખાલી આપણે પેનમાં 2 મિનિટ નાખીને કુક કરીશું. હવે આપણે ગ્રેવીને પાછી પેનમાં નાખી અને 2-3 મિનિટ સુધી કુક કરીશું. તો ગ્રેવી આપણી હવે જોઈ શકો છો આપ કે રેડી થઈ ગઈ છે. હવે એને પ્લેટિંગ કરીશું. તો રેડી છે ફરાળી કોફતા ઇન ટોમેટો ગ્રેવી.